જય માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો જો આપણે નવી ગાડી લઈ અને જો આ બધું ખાલી ખાલી લાગે ને ભરવા જઈએ, એટલે કે એક્સરસાઇઝ કરવા જઈએ। અને અમારે અત્યારે રામભાઈ ડ્રાઈવર છે, બરાબર। તમારા ભાઈ પાછળ બેસી ગયા, અત્યારે લગી ડ્રાઇવિંગ કરતા। વ્લોગ આપણે અત્યારે ચાલુ કર્યો, જો થાન ટૈપાહી અને રાજકોટ જવાનું આપણે ગોંડલ રોડે એક્સરસાઇઝ માટે। વ્લોગમાં બન્યા રહેજો, હું એક્સરસાઇઝ કરી તમને જોવા જડશે। રાજકોટ હાઈવે ચડી ગયા ચોટીલા થી, જો સીધું રાજકોટ ગ્રીનલેન્ડ છે અંડર કરશું, ત્યાં લગી સીધો 4 લાઈન જ દેવાનું, ત્યાં મૂકવાનો થતો નથી। આપણે ગાડી અહીં પાર્કિંગ કરી નાખીને આપણે પહોંચી ગયા એક્સરસાઇઝના હબ, આપણે આ ગોંડલ રોડ જોવી ક્યાં કરાવી પછી તમને કહું। ગોંડલ રોડે આપણને કંઈ મેળ ન આવ્યું એટલે આપણે આવી ગયા 150 રોડે, અહીંયા જોવી શું થાય છે। કબૂતરનું બચ્ચું મળ્યું પણ કંઈક થયું હોય એવું લાગે। કેકેવી હોલ 150 રોડ છે અને અહીંયા કણે આજે ટ્રેન્ડ્સમાં એક્સરસાઇઝ કરાવવાની છે। ટ્રેન્ડ્સમાં ગાડી ખોલવાનું થઈ ગયું ચાલુ, બરાબર। થોડાક દવાખાનાના કામથી ને સંબંધી આપણા હતા પીટી સવાણીમાં, ત્યાં આવ્યા હતા બાઇક લઈને। તો પાછા જઈએ, આપણે ગાડીનું કામ ચાલુ એ બાજુ, ત્યાં જઈને દેખાડું કેટલું કામ થયું। હરવે ખોલવાનું ચાલુ કર્યું છે ને આપણો જીવ બરે એવું કરે, કારણ કે આ બધું છે ને ફેરફાર કરી નાખ્યા નોખા નવી ગાડીને। હવે લગભગ સીટું ખોલશે, આ બધું મૂકી દીધું બારું, કાઢીને કરી નાખ્યું। આમ જો ગાડી ખોલે, મહેશભાઈ શું કહીશો તમે? ભાઈ મારો તો કરીએ જીવ કપાય। નાના જીવનો બાર હમણાં થઈ જાય ટીપ ટોપ જેવું, જો ફિટ થાય એટલે તમે જોવો, સાઉન્ડ વગાડીને સંભળાવી આપણે, બસ કરશે તો સારું જ કરશે ભાઈ। લાગશે 20,000 ની સિસ્ટમ નખાવી, લાગશે વાર પણ આવશે મજા। કામ કમ્પ્લીટ, જો આ ડોર વાઇઝર ને બધું થઈ ગયું કમ્પ્લીટ। હવે નીકળી એ સ્ટીયરિંગ કવર આવી ગયું, હેન્ડલ પ્લેયર આવી ગયું, ટાઈમ બાઈમ બધું સેટ થઈ ગયું। ભાઈ ચાર્જરનું અનબોક્સિંગ કરે, લગાવી દો આમાં, વખલેરા બિડાઈ દો, હાલો ચાર્જિંગ મૂકી દઈએ આપણે। ચોટીલા જમવા ઉભા રહ્યા, પંજાબી ધાબા, દાલ મખની ફેમસ છે અહીંની, જમતા જ આવી જમીન પર નીકળશું। મખની ભાઈ ડૂસા કાઢે રાતે ઘરે આવતા રહ્યા હતા, જો આ સવારમાં હે ને જીરું ઉપાડવા આવી ગયા અમારા 10 ઉપરના માણસો બધા ઉપાડે છે। બ્લોગને કરી દઈશું અહીં પૂરો, કારણ કે હવે આપણે જવાનું પછી